ગુજરાતીઓના ઘરમાં જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે ચા પાણીની સાથે જો કોઈ વસ્તુ હંમેશા ધરવામાં આવતી હોય તો તે છે મુખવાસ. મહેમાન જમવાના હોય કે ન હોય, પરંતુ તેમને મુખવાસ ધરવો જાણે ગુજરાતીઓની પરંપરા છે. ત્યારે મુખવાસનું તંદુરસ્તી દ્રષ્ટિએ પણ મહત્ત્વ છે. આજકાલ મહિલાઓ ઘર બેઠા અનેક મુખવાસ બનાવી રહી છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં રહેતી બે બહેનો તેમના યુનિક મુખવાસને લઈને જાણીતી બની છે. 41 વર્ષના હિનાબેન શાહે તેમના શોખને વ્યવસાયમાં પરિવર્તિત કર્યો છે. મુખવાસ બનાવવાનો શોખ તો તેમને બાળપણથી હતો, પરંતુ સમય જતાં એ શોખ આજે સફળ બિઝનેસમાં પરિવર્તિત થયો છે. તેમની બહેનની સહાયથી શરૂ કરેલો મુખવાસનો આ વ્યવસાય હવે સ્થાનિક સાથે વિદેશી ગ્રાહક સુધી પણ પહોંચ્યો છે. તેમના દ્વારા બનાવાયેલા ખાસ ઘઉં, જુવાર અને બાજરી તથા આખા ધાણાના હેલ્ધી મુખવાસની માંગ ખૂબ જ વધુ છે. મારું નામ જસાણી હિના છે અને મારી ઉંમર 41 વર્ષની છે અને અમે આ મુખવાસનો બિઝનેસ ચાલુ કર્યો છે. મુખવાસમાં ખાસ તો જુવાર, બાજરી, ઘઉં, આખા ધાણા, બાકી બધા જ ટોપરું, પાન, વરિયાળી, અળસી, મિક્સ સીડ્સ બધા જ બનાવીએ છીએ. શરૂઆતમાં પહેલાં તો હું બધાની હેલ્પ કરતી, મુખવાસ બનાવવાની જાતી, પછી કોઈને ઘરે બનાવી આપતી. એમાંથી પછી આ ઉદ્યોગ ચાલુ થઈ ગયો. તમારે ટાઈમ ન હોય તો મજૂરીથી પણ બનાવી આપો, પણ બનાવી આપો. શરૂ છેલ્લા 1 વર્ષથી કર્યું છે, પણ 4-5 મહિનાથી બહુ ફાસ્ટ છે. બધાની માંગ બહુ વધી ગઈ છે જુવાર, બાજરી, ઘઉંની. એ શરીરમાં ખૂબ હેલ્ધી ગણાય મતલબમાં કે, અને એ ખાવાથી કોઈ પ્રોબ્લેમ નથી થતો શરીરને. એટલા માટે ઓર્ડર આખા ગુજરાતમાંથી અત્યારે આવે છે. મુખવાસમાં હિનાબેન ખાસ કરીને ઘઉં, જુવાર, બાજરી અને આખા ધાણાનો ઉપયોગ કરીને હેલ્ધી અને પૌષ્ટિક મુખવાસ બનાવે છે. તેને પલાળવા, બાફવા, સૂકવવાથી લઈને તેને તળવાની યોગ્ય રીતે સ્ટેપ બાય સ્ટેપની પ્રોસેસ કર્યા બાદ તેઓ આ 4 મુખવાસ તૈયાર કરે છે. આ ઉપરાંત કોપરું, પાન, વરિયાળી, અળસી અને મિક્સ સીડ્સ જેવા મુખવાસને પણ યોગ્ય રીતે શેકીને તેઓ આ મુખવાસ તૈયાર કરે છે. ખાસ કરીને ઘઉં, જુવાર, બાજરી અને ધાણાના મુખવાસને 1 મહિના સુધી કંઈ જ થતું નથી. તો છેલ્લા 1 વર્ષથી તેમણે આ મુખવાસની શરૂઆત કરી છે, પરંતુ છેલ્લા 4-5 મહિનામાં જ તેની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે. માત્ર ગુજરાતના વિવિધ સિટીમાં નહીં, પરંતુ વિદેશ જતા ગુજરાતીઓ પણ તે લઈ જાય છે. એટલું જ નહીં, માત્ર છેલ્લા 10 દિવસમાં તેમણે 70 કિલોગ્રામથી વધુ મુખવાસનું વેચાણ કર્યું છે. તેઓ હાલ જુવાર, ઘઉં, બાજરી, આખા ધાણા, તલ, કોપરું, અળસી અને મિક્સ સીડનો મુખવાસ બનાવીને તેમના પરિવારનું ગુજરાન ચલાવવામાં પતિને આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યા છે. અને ઘણા ગુજરાતમાં જે લોકો બહાર વિદેશમાંથી આવેલા હોય એ લોકો ત્યાં લઈ જાય છે. ત્યાં જુવારની છે 350, ઘઉંની છે 250 રૂપિયા કિલો, અને બાજરીની છે 300 રૂપિયા કિલો, આખા ધાણાની 600 રૂપિયા કિલો, પછી તલના છે 400 રૂપિયા કિલો, ટોપરું 400 રૂપિયા કિલો, અળસી 250 રૂપિયા કિલો, મિક્સ સીડ્સ 1000 રૂપિયા કિલો. બધાની અલગ અલગ હોય છે. સાથે તો પહેલાં એકલા જ કરતા હતા, પણ પછી પહોંચી નહોત રહેવાતું એટલે બંને બહેનો ભેગા થયા. કીધું બે સાથે મળીને કરીએ, બીજાને લેવાય એના કરતાં સગી બહેનો હોય તો વધારે સારું પડે ને. મેં આ છેલ્લા 10 દિવસમાં 70 કિલો મુખવાસ બનાવીને વેચ્યો છે.